નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 10 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી કેટલાક દિવસો દરમિયાન લો પ્રેશરના લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે। આ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો તેના કારણે 13 થી 15મી સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 10મી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।